નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે ઊંઘ હરામ કરી. શક્તિસિંહ ગોહિલે ફોર્મ રદ લઈ કહ્યું કે પોલીસ જવાબતા નીચે દબાણ કરતા ફોર્મ રદ થવાની સંભાવના ઊભી થઈ છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 400 પાર નહીં પણ તડીપાર થશે. લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ શરૂ થયો છે, જેમનો ફોર્મ રદ થવાની સંભાવનાને લઈને શક્તિસિંહે જણાવ્યું કે ભાજપ પર હાર ભાળી ગયું છે, એટલે અમારા ઉમેદવારોને દબાવે છે. ભાજપે 4 સમર્થકો પર દબાણ કરી ફોર્મમાં સહી નથી કરી એવું લખાણ લખાવ્યું છે. કાયદા પ્રમાણે અમને સમય આપવાની ફરજ પડી છે. કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી લડવા માટે રોકવામાં આવે છે. ભારતીય ચૂંટણી પંચ કેમ કોઈ પગલાં ભરતું નથી અને તંત્ર ભાજપના આદેશ પર કામ કેમ કરે છે કે શું? ડોક્ટર મનીષ જોશીએ કહ્યું કે ટેકેદારોની અરજી મામલે અમે લીગલ કામગીરી કરીશું. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોનું ખોટું તંત્ર ઊભું કર્યું છે. વાંધો ખોટો હોય કે સાચો હોય તે રજૂ કરવા માટે સમય માંગ્યો છે અને આવતીકાલે જવાબ રજૂ કરીશું. કુંભાણીએ ઉમેર્યું કે મને વિશ્વાસ છે કે કાલે 9 વાગે ત્રણેય ટેકેદારો ચૂંટણી અધિકારીઓની સામે હાજર થશે અને ભાજપને હારવાનો ડર એટલે મારા ટેકેદારો ધાર ધમકી આપી રહ્યા છે. ભાજપે ઉમેદવારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ હું ડર્યો નથી. ધન્યવાદ. જય હિન્દ.